जयकार हो, गुरुवर सदा जयकार हो। जय हो जय जयकार हो, गुरुवर सदा जयकार हो। ज्ञान से सज धज के गुण श्रृंगार करके अपने आंगन में पधारे हैं गुरुवर। विश्व के कण कण में दिव्य प्रकाश चमके अपने आंगन में पधारे हैं गुरुवर। पालनी में जोड़ जिनकी महिमा है अनमोल जिनकी। गुरु राया को धन्य धन्य, मुनि राया को धन्य धन्य। त्यागी वैरागी धन्य धन्य, वैरागी को धन्य धन्य। वीरतिधर को धन्य धन्य, गुणधारी को धन्य धन्य। आनंद से झूमे ये मन, जीवन हुआ है धन्य धन। हुआ गुरु का आगमन, झुका के सर करे नमन। पल के बिछा रहे हैं हम, खुशी से आंखें भी है नम। खिला है पुण्य का चमन, मिला है पुण्य से ये धन। पगले आप पधारो, दोनों हाथों से आशीष उठारो। मांगे धर्म लाभ, मांगे आशीर्वाद। रखो हम चरण शरण, तरण तारण नाम है गुरुवर तुम्हारा। आनंद से झूमे ये मन, जीवन हुआ है धन्य धन। हुआ गुरु का आगमन, झुका के सर करे नमन। पल के बिछा रहे हैं हम, खुशी से आंखें भी है नम। मिला है पुण्य का चमन, मिला है पुण्य से ये धन। સાધનાની સાથે અમે જે મેળવ્યું એ આપણા માટે નમ્રિત છે, સાર રૂપ છે। એમણે સાધના કરી વર્ષો 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 અને આપ્યું, અઢળક આપ્યું, અઢળક આપ્યું, સીમા પાર વિના મહાપુરુષોને એક ખાસિયત હોય છે, મારો જન્મ અન્યના કલ્યાણને માટે થતો છે, મારો સમય અન્યના કલ્યાણના માટે વપરાય એની મને અંતરની હું અન્યને કેમ ઉપકાર કરું? મારી સાધના મારું કલ્યાણ ના, મારી સાધનાથી હું જે મેળવું એ અન્યને આપીને જાઉં, જવાનું છે, નક્કી છે, આપીને જાઉં એ મહત્વનું છે। શું આપીને ગયા આપણને? શું આપીને ગયા? તું તારી જાતને ઓળખ અને જન્મ ઓળખ। શું મળે છે? અરે જન્મ તો અનંત અનંત ભૂતકાળમાં મળ્યા, એ વખતે વિચાર કર્યો કે ન કર્યો, પણ આજે તો મને વિચાર કર્યો, કોણે આપ્યો આ વિચાર? તો કે મહાપુરુષ આપીને ગયા, અને હું ચેતનતર ટચી દે મહાપુરુષના એ વચનો કયા હતા? ઉત્તમાનામ શું કહે છે? જગતમાં જીવો છે ને એને એક પ્રેરણા કરવાની છે। દીવો જેમ પ્રકાશ આપે છે તેમ મારે પણ અજ્ઞાનના અંદરમાં અંધારામાં અટવાયેલા છે અને મારે પ્રકાશ આપવાનો છે। હું કંઈક આપીને જાઉં છું, આપીને પ્રકાશ આપીને જાઉં। શાનો પ્રકાશ? તો કે શબ્દનો પ્રકાશ। શબ્દમાં એ તાકાત છે, શબ્દમાં કઈ તાકાત છે? અંતરની અંદરમાં એ પ્રકાશને ઉદ્ભવે છે, અંતરમાં અંતરમાં અંતરમાં। એટલે જ્ઞાની વખતે કહ્યું કે પટનાગઢના સભી યુદ્ધ
આત્મ નહીં પીછાના. જ્યાં સુધી આત્માને તમે પીછાણ કરશો નહીં, જાણશો નહીં, ત્યાં સુધી તમે અંધારામાં છો, અંધારામાં છો, અંધારામાં છો. એટલે સદગુરુ સંગે આત્મ ધ્યાને ઘટ ભીતર મેં ઉજિયાર, ઘટ ભીતર મેં ઉજિયાર. ક્યારે? આ અંતરની અંદરમાં અંધારું છે, પ્રકાશ ક્યારે થાય? સદગુરુ સંગે આત્મ ધ્યાન. એ આત્મ ધ્યાન કોને કહે છે, કેવી રીતે થાય છે? તો કહે છે કે બધાને ચિંતા છે. જગતમાં કોઈ માણસ એવો નથી કે જેને ચિંતા ન હોય, ચિંતા મુક્ત ન હોય. સાધુને ચિંતા છે. હે, સાધુને ચિંતા હોય ખરી? હા, સાધુને પહેલી ચિંતા હોય. કઈ ચિંતા? મારો પરલો સુધરે અને મારી મુક્તિ થાય, એની ચિંતા. સતત ચિંતા, સતત ચિંતા. એક ક્ષણ પણ એ ચિંતામાંથી મુક્ત નથી. એટલે આવો પ્રકાશનને આપણે આપ્યો. ઉત્તમ, મધ્યમ, જઘન્ય અને કનિષ્ઠ, આવા 4 પ્રકાર બતાવ્યા. શું બતાવ્યું? ઉત્તમ. હવે આપણે સિલેક્શન કરવાનું છે. આપણે સિલેક્શન કરવાનું તો મારે શું પ્રાપ્ત કરવું? ઉત્તમાનામ આત્મચિંતા સ્યા. સર્વચન પૂર્વનો સાર એકદમ એમને બતાવી દીધો. ઉત્તમાનામ, ઉત્તમ, ઉત્તમ આત્માઓ છે. કોણ? કે જેને આત્મચિંતા છે, ઉત્તમ કહેવાય છે. એ ચિંતા મધ્યમ, ભોગ ચિંતા તો કનિષ્ઠ. અને અધમાનામ અધમાનામ. કોણ અધમમાં અધમ છે? તો જેને પૈસાની ચિંતા છે, પૈસાની ચિંતા છે, 24 કલાક પૈસા પૈસા. તો એ અધમમાં અધમ આવો મહાપુરુષોએ આ આત્માને એક ચિંગારી આપી. ચિંગારી, ચિંગારી, ચિંગારી. કાની ચિંગારી? પ્રકાશ થાય, પ્રકાશ થાય. આપણે પણ આજે આ સમયે એકત્રિત રાખીએ. ઘણા પ્રવચન આપણે સાંભળ્યા, આજે સાંભળ્યા એવું નથી, પણ આપણા જીવનમાં આપણે છે તો કેટલા પ્રવચનો સાંભળ્યા એની આપણને પણ ખબર નથી. ઘણા એ પ્રવચનો સારી પણ છે. આત્મચિંતામાં આપણે પ્રાપ્ત કરીએ. અને ઉત્તમાના ઉત્તમ પુરુષોનું લક્ષણ છે કે હંમેશા હંમેશા આત્મચિંતા કેવી થાય એટલે કોણ કરે, કેવી રીતે કરે, આત્મચિંતાનું માધ્યમ શું છે એ અગ્રે બધું. બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. એવા અનેક પ્રાચીન કલ્યાણક ભૂમિઓના જીર્ણોદ્ધારક, પ્રખર પ્રવચનકાર અને ડગલે અને પગલે સમગ્ર ભારત વર્ષમાં વિહાર કરીને હજારો લાખો લોકોના જીવન પરિવર્તન કરવામાં જેઓ નિમિત્ત બન્યા છે એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય રાજેશ્વરીશ્વરજી મહારાજાને આપણે સાંભળીશું. ઉપસ્થિત સમસ્ત ચતુર્વી સંઘને નમ્રતાપૂર્વક નિવેદન છે, ગુરુદેવને શારીરિક પ્રતિકૂળતા છે, એમનો અવાજ ધીમો રહેશે, પણ તમે જો ઉપયોગ રાખીને એકદમ શાંતિથી અને મૌનપૂર્વક બેસશો તો ગુરુદેવના પ્રત્યેક શબ્દોને આપણે સારી રીતે સાંભળી શકશું. એટલા માટે માત્ર શ્રાવક શ્રાવિકા નહીં પણ શ્રવણ શ્રવણીઓને પણ વિનંતી છે, એકદમ મૌન. तो उपयोग मोबाइल बंद.
એટલે ખાધા વગર પણ સંતોષ થઈ જાય, વ્યાખ્યાન આપ્યા વગર પણ સંતોષ થઈ જાય. સંક્ષેપમાં કહેવાની વાત એ છે કે કીર્તન કરવું હરિભદ્રેશ્વરજી મહારાજ જે એમના મહાન ગુણો બતાવ્યા, એમાં સૌથી પહેલી વાત એક જ કરી કે પરાર્થ રસિક જ્યારે પણ કોઈનું સારું કરવાનો સમય આવે ત્યારે વિલંબ કર્યા વગર સારું કરી શકે. અને એટલા જ માટે મહાપુરુષોના ચરિત્ર એવા હોય છે કે જ્યારે પણ તેઓની વાત કરવામાં આવે ત્યારે પરોપકાર ભાવનાથી તેનો સ્વીકાર થાય. આવો સુંદર સ્વીકાર અમને એક વખત થયો, બીજી વખત થયો, અને એ વખતે કહીએ તો નંબર 2A 2B એવી રીતના પણ સ્વીકાર કર્યો. એટલે હૃદયના પરોપકાર કરવાની ભાવના વિના આવું બનતું નથી. અને જે લોકો બરોબર જીવનમાં સમજે છે એ લોકો એવું કહે છે કે જીવન છે, તમે કોઈના માટે પરિશ્રમ કરો કે ન કરો, પણ એટલી વાત છે કે જે ઘસાઈ જતું નથી, જે ઘસાઈ જતું નથી એ ખટાયા વગર રહેતો નથી. એટલે ખટાઈ જવું એના કરતાં કોઈના માટે ઘસાઈ જવું સારું. એક એક દુનિયાના સુંદર ઉદાહરણો છે, અને એમાં પરસ્પર જીન શાસનમાં વિભિન્ન દસના વિભિન્ન સમુદાયના સાધુ જો એકબીજાના માટે આવી સુંદર ભાવના રાખે તો એમનો ઇતિહાસ એ વિશ્વનો ઇતિહાસ. અમારા એક મહારાજ હતા, એમને ખબર નહીં, સામેથી બીજા કોઈ મહારાજ આવતા, લોકોએ ના પાડી આ રસ્તે નહીં આવે, એમને રસ્તો ટૂંકો દેતા અને એ રસ્તે ભૂલગત દાદવની અંદર એક રીતે કહીએ તો શક્તિની અંદર એવા થઈ ગયા કે ન આ બાજુ આવી શકે ન આ બાજુ. સાધુ મહારાજ અમારા એ મિશ્ર મહારાજને થયું કે સાધુ મહારાજ જરાય વિચાર કર્યો પોતે એક ખાડામાં ગયો એ સાધુ મહારાજ બહાર આવી હકીકતો એટલે એ કહ્યું તમારા સમુદાયમાં અત્યારે કોઈ લોકો પૂછે છે કે આ મારા તમારા સમુદાયના, આ મારા તમારા શાસન તમારા ગચના છે. હવે એ કોઈ પણ પૂછે ને ત્યારે તમે હંમેશા બોલો છો અમારા શાસનના છે. અને આ વાત આપણા મગજમાં આવી જાય તો જ આવું શક્ય બની જાય, નહીં તો આવું વારંવાર શક્ય બનતું નથી. અને પરમાત્માના પરમ મંગલની શાસનમાં આવીને આવી ઘટનાઓ હંમેશા બનતી રહે. કારણ કે શાસ્ત્રદાન કહે છે કે સમસ્ત વિશ્વની અંદર આખા વિશ્વમાં મહાજનનું પદ કોઈને લેવું હોય તો એ જૈનોને મળી રહ્યું છે. માત્ર પૈસાના વહીવટમાં નથી, પરોપકારના વહીવટમાં. અને એટલા માટે આખું ગુજરાત કળવળી રહ્યું. પણ પેલા એક જગન્નાથાએ કહ્યું કોઈને ભૂખી મરવા પરોપકાર વિશે. આવા ઇતિહાસના દાખલા, આવા ઇતિહાસના શાસનના દાખલા સાંભળી તો આપણી આંખમાંથી હસના આવશે. અને જ્યારે એ પછી એક વખત બહાર બોલાવ્યું અને ટીપ કર્યું તે વખતે મુંબઈ સમાચાર એક માત્ર મુંબઈનું છાપવું હતું. એમાં એને
તીર્થ શરૂ કરતા તરફથી સૌથી પહેલું જ હતું કે અમે સૌને કહીએ છીએ કે ઝઘડુશા નામનો એક મહાન આત્મા હતો જે સૌને દુકાળમાંથી કઢાયા અને તે વખતે આપણને એમ થાય કે આખી દુનિયાને ઉદાહરણ આપવા જેવું કાર્ય ઝઘડુશાએ કર્યું. આંખમાંથી હર્ષના અશ્રુ હતા. એટલે આવી રીતનો પરસ્પરનો જે પરોપકાર ભાવ છે એ હંમેશા ચાલતો રહે અને ચાલતો જ રહેવો જોઈએ. પરસ્પર આવી એમને નહીં કે જ્યાં કોઈ પણ જગ્યા થતી ન હોય ત્યાં આગળ પણ જગ્યા કરવી હોય તો તલવારથી ન થાય, ચાકુથી ન થાય, છરીથી ન થાય અને કોઈ દિવાસળીથી ન થાય. એ જગ્યા થઈ જાય પ્રેમથી થઈ જાય. અને આવી રીતનો પરસ્પરનો પ્રેમ જેવી શાસનમાં રોજ વિકસતો જાય તો આપણા એ વ્યવહારના પ્રભાવે વિશ્વમાં પણ પરિવર્તન આવે. હવે કોઈ સાચું રડ્યા ખોટું રડ્યા આપણને ખબર નથી, પણ નરેન્દ્ર મોદી ગુલામ નહીં. હવે એ વખતે બધા ચક્કરમાં પડી ગયા કે આ કોંગ્રેસનો માણસ હંમેશા વિપક્ષમાં માણસ, એના માટે એની આંખમાંથી તેમાં જેને જે પૃથક્કરણ કર્યું એ ખરું, પણ એક સારા માણસ કામ કરીને જાય છે તો અંતરથી હર્ષ અને કૃતજ્ઞતાના આંસુ નીકળે છે. દુનિયાના ઇતિહાસમાં આ લખાઈ જશે. શાસ્ત્રકાર કહે છે કે એ લોકોના મહાપુરુષોના હૃદય કેવા, તો એમ કહે છે કે ઉપરથી પડ્યા હોય ને તો મકાનના ચોરે ચોરા થઈ જાય એટલા કઠોર હોય. વજ્રાદપી કઠોરા વજ્રથી પણ કઠોર હોય. મૃદુની કસુમાદિશ હોય અને એટલા મૃદુ હોય કે કોઈની પાકડીને અડકો એટલું એમનું શરીર હોય. આવા બધા મહાપુરુષો વજ્ર જેવા કઠોર હોવા છતાં પણ એનામાંથી એ છે, કારણ કે વજ્ર જેવા કઠોર ન હોય આ ઉંમરે કોઈ ઉભા અવસર કરે. શરીરના માટે વજ્ર જેવા કઠોર બની ગયા છે. એ તો બહુ સહેલું નથી. અને પણ અમે વ્હીલચેરમાં પણ કરવાના હોય પણ વ્હીલચેરમાં પણ ચાલવું બહુ સહેલું નથી. કેટલાય લોકોને એમ થાય છે કે મારાને તો વ્હીલચેરમાં બેસવા હોય બધું બેઠેલા અને ચાલ આવશે ને બીજું ભૂલાઈ જાય છે. એ પણ આરામદાયક નથી હોતું. આવું કષ્ટ ઉઠાવીને આવ્યા છે. આપણે એમના પાસેથી એટલું જ શીખીએ કે પરોપકાર કરવાનું કોઈ પણ કામ આવે તો મોડેથી ના છે ને. શાક લેવા જાય એટલે બાજુવાળો કહે છે કે મારું લઈ આવવાનું. પરોપકારનું વ્યસન હોય એ તરત જ બીજું એમ કે જરા ઉતાવળ મને નહીં. અને કેટલાક માણસો જે હોય છે એની પાસે ટાઈમ હોય અને મારા પાસે ટાઈમ નથી. જે સાહેબેલા કોઈ મળવા હવે ટાઈમ નથી. કલાક 2 કલાક થઈ ગઈ તે મને બેસાડ્યો ટાઈમ નથી. એ પેલું માથાનું ગુસ્સાવાળો અંદર ઠોકી અને બારણામાં ઘૂસી ગયો. પેલો દરવાન ગયો. પછી પેલાને જોયું કે સાહેબ તમે મને કોઈ ટાઈમ નહીં ટાંટિયા નામા કરીને 2 કલાકથી આરામ કરી. એટલે કેટલાક લોકોની એવી આદત હોય છે કે ભૂલે ચૂકે પણ પરોપકાર નથી. અને કેટલાક લોકોની એવી આદત હોય છે કે પ્રાણ નીકળી જાય તો પણ બીજાનું ભૂલું કર્યા વગર. સૌથી પહેલાં ઋષભદેવ ભગવાનનો ઇતિહાસ ત્યાંથી શરૂ થયો કે જ્યારે ઋષભદેવ ભગવાન સંસારના ભવનને વેપાર કરવા જાય છે
રસાર્થવાનો ભાવમાં. ત્યારે સૌથી પહેલાં એ કહે છે હું કમાવા જઉં તો બીજાને પણ કમાવા આવ્યું હોય તો સાથે લઈને જાઓ. જો આવી ભાવનાઓ આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત થાય તો કેટલાક ભાઈઓ કલ્પના કરે, કેટલાકને એમ લાગે છે કે પ્રતિમાજીને આંગળી લગાવું છું તો મને કર્મ લાગે છે. પણ જાણે પ્રતિમાજીના નિષ્ઠાયકો કહે છે કે કેટલાક ભક્તો જે પરોપકાર કરે છે તે વખતે એ પથ્થરને પણ કર્મ લાગે છે. આના જેવો પૂજા કરનારો મને કે જે પરોપકારની એક પણ અર્થ ગુમાવતો નથી. આજે આપણે તેમની પાસેથી આશીર્વાદ માંગીએ, આપણે એવું કહીએ, કારણ કે જેની પાસે જે બ્રાન્ડ પ્રખ્યાત હોય એ બ્રાન્ડ એની પાસે કેવું હોય. હવે નક્કી થયું છે કે અમારા પંચાયતી નહોતા આવી શકવાના પણ નહોતા, જીવન તો પણ એ નથી, એટલે અમારે મનોહર બ્રાન્ડ લેવાનું અને ક્યારે પણ થશું ત્યારે અમારે કહેવું પડશે કે ભાઈ અમે મનોહર દેખાડીએ છીએ એટલા માટે કે અમને મનોહર બ્રાન્ડ મળી છે. અને જીવનને એવું સુંદર મનોહર બનાવીએ કે દરેકે દરેક જણને એમ થાય કે આપણે તેમની પાસે ગયા, ઓળખાણ નથી તો પણ સ્મિત નથી, જો વધારે જિજ્ઞાસા હતી તો જ્ઞાન હતું, ત્યાગ હતો તો આપણને વૈરાગ્ય મળ્યું. તેમની પાસે જઈએ તો ખાલી હાથે અપાય નહીં. અને એ જ માણસ મનોહર કહેવાય કે જે એની પાસે આવે એને કંઈક ને કંઈક આપે. એટલે એમની બ્રાન્ડ, એમની એજન્સી અમે લઈશું તો અમે પણ એવું કરી શકીશું. એવી મંગલદેવ પ્રાર્થના અને છેવટે આપણો ટાઈમ કરાવ્યો છે. ગુરુ ભગવાન અમને આશીર્વાદ આપે કે અમને પણ આ મનોહર ફળે.